અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સૈયદ કિરમાની અબ્દુલ કાદર ગિલાનીની ધરપકડ હૈદરાબાદ એરપોર્ટ પરથી કરી હતી। તેની પાસેથી પોલીસને આતંકી પ્રવૃત્તિ અંગેની ઘણી વિગતો મળી છે। આતંકીની પૂછપરછમાં કિરમાણીએ જણાવ્યું હતું કે હું તો સાઉદી અરેબિયામાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતો હતો। આ અંગે હું કંઈ પણ જાણતો નથી। પોલીસને શંકા છે કે કિરમાણી પાસેથી ઇન્ડિયન મુજાહિદીનના આકાઓની ભાળ મેળવી શકાશે, પરંતુ પોલીસને આ અંગે કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી। મૂળ હૈદરાબાદના રહેવાસી સૈયદ કિરમાણી અફરોઝ નામના વ્યક્તિને મળ્યો હતો અને તેને કિરમાણીને જણાવ્યું હતું કે ગુજરાતમાં 2002માં કોમી તોફાન થયા હતા, તેનો બદલો લેવો જોઈએ, જેથી કિરમાણી તેની વાત સાથે સહમત થયો હતો અને ગુજરાતના 3 અને હૈદરાબાદના 2 એમ 5 યુવકોની ટુકડી બનાવી હતી અને પાકિસ્તાનના ઇસ્લામાબાદ પાસે આવેલા ખુલ્લા જંગલોમાં તેને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને તેનું માઇન્ડ વોશ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ટુકડી ભારત પરત ફરી હતી અને ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિ કરવા માટે આવ્યા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેની માહિતી મળતા સમગ્ર ષડયંત્ર પ્રકાશમાં આવ્યું હતું અને 2 આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। આ વાતની જાણ કિરમાણી અને અફરોઝને થતા બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને તે કિરમાણીની હૈદરાબાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી। કિરમાણીએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે સાઉથથી ભારત આવતો હતો અને મુંબઈ એરપોર્ટ પર ઉતરતો હતો અને ત્યાંથી બસ દ્વારા હૈદરાબાદ જતો હતો। કિરમાણીને શંકા હતી કે હૈદરાબાદ એરપોર્ટ પર પોલીસ જાણ કરી દીધી હશે, જેથી તે મુંબઈ એરપોર્ટ પર ઉતરતો હતો। સાથે સાથે પોલીસની નબળાઈ પણ સામે આવી હતી। 2003માં ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ લુકઆઉટ નોટિસ 2013માં આપવામાં આવી હતી, જેથી કિરમાણી 10 વર્ષ ભાગતો ફરતો હતો। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।